ઊંઝામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઊંઝાના માર્ગો પર પાણી ભરાયા છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। ઊંઝામાં પવન સાથે વરસાદ જોવા મળ્યો। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ઊંઝાના માર્ગો પર પાણી ભરાયા છે। ગાજવીજ સાથે વરસાદનું ઝાપટું પડ્યું છે। તો જે રીતે સમાચાર મળી રહ્યા છે કે ઊંઝામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે। રસ્તાઓ પર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો હવામાન વિભાગ દ્વારા જે રીતે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે માવઠું થઈ શકે છે, ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ચૂકી છે અને જે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે। ઊંઝામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ઊંઝાના માર્ગો પર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ઊંઝામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો હવામાન નિષ્ણાંત દ્વારા જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, તો ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે માર્કેટિંગ યાર્ડ દ્વારા કે જણસ લઈ અને ના આવે અને ખેડૂત જે છે પોતાનો પાક સાચવી રાખે, જેથી તેને કોઈ નુકસાન ના પહોંચે। ઊંઝા એપીએમસીમાં વેપારી અને ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। 2 દિવસ જણસ નહીં લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે। તો હાલ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। 2 દિવસ જણસ નહીં લાવવા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે। તો રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ઊંઝા એપીએમસી દ્વારા ખેડૂતો અને વેપારીઓને જણસ ન લાવવા અપીલ કરવામાં આવી છે। 2 દિવસ જણસ નહીં લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે। તો ભારે ગાજવીજ સાથે વરસાદની સંભાવના જે રીતે વ્યક્ત કરવામાં આવી છે, તે રીતે ઊંઝામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અને ઊંઝામાં પવન સાથે વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો રાજકોટ, પાટણ, દ્વારકા, જામનગર, પોરબંદર, બનાસકાંઠામાં, મોરબીમાં, કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે। કચ્છમાં ભારે અસર વર્તાશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। તો રાજકોટમાં જે રીતે રસ્તાઓ પલળી ગયા છે અને વાહન ચાલકો લપસી રહ્યા છે, હાલ જે રીતે લગ્નનો માહોલ છે, તો લગ્નમાં પણ વરસાદ, કમોસમી વરસાદ વિઘ્ન બનીને ત્રાટક્યો છે। આજ મુદ્દે પાયલ જોડાઈ ચૂક્યા છે, સંવાદદાતા પાયલ। જી પાયલ, શું છે વધુ વિગતો? જે રીતે રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જગતનો તાત ચિંતામાં છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ જણાવી દઈએ કે જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી કે માવઠું થઈ શકે છે, ત્યારે ખેડૂતોમાં ચિંતાનો જે વિષય છે અત્યારે હાલમાં છે। મહેસાણાના બહુચરાજી અને તાલુકા જે વિસ્તાર જે છે તેમાં વરસાદ જે ખાબક્યો છે, નીચાણવાળા વિસ્તારો જે તેમાં પાણી ભરાયા છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો તો વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે વાદળોની ગર્જના સાથે જે છે વરસાદનું આગમન થયું છે। ત્યારે મહેસાણાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયું છે અને જે ખેતરો છે તેમાં પણ પાણી ભરાયું છે। અત્યારે જે ખેડૂતોનો ઉભો પાક જે છે તે બગડવાની ભીતિ જે છે તે ખેડૂતોમાં જોવા મળી રહી છે, કારણ કે તેમનો પાક હજુ ઘઉં જે છે તે અત્યારે હાલમાં અહીંયા વાવણી કરવામાં આવે છે। મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં ઘઉં જેવા જે પાકો જે છે તેના જે ખેડૂતો છે તેમાં માઠા સમાચાર છે તેમના માટે, કારણ કે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદ જે છે તે આવી રહ્યો હતો, ત્યારે અચાનક જ જે મોટું ઝાપટું જે છે તે પડ્યું છે અને વાદળોની ગર્જના સાથે વરસાદ પડતા ખેડૂતો અત્યારે હાલમાં ચિંતામાં જોવા મળી રહ્યા છે। બહુચરાજીની વાત કરીએ તો બહુચરાજીના જે રોડ રસ્તા જે છે તેમાં પણ પાણી ફરી વળ્યા છે। અચાનક જ માવઠું થયું છે, ત્યારે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। જી પાયલ, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર।